ઘટના એવી હતી કે મેં પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણીવાર ખોટી જગ્યાએથી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માંગતા અમારી વચ્ચે રકઝક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને મારેલો છે. કોને માર માર્યો તો ને ક્યારે માર્યો તો? મૌલિક નાથપરા એને મારેલું છે, જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ મારવામાં આવેલું છે. નહીં, મારી પાસે ખાલી આ પ્રૂફ 2 છે, પણ આવી ઘટના અવારનવાર બની છે. જ્યારે બી કઈ બી વસ્તુમાં આર્ગ્યુ થાય, ઇશ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જતો. અત્યારે કેવું છે કે એક સ્ત્રી આગળ વધતી હોય ને એ કોઈ જોઈ નથી શકતું કે તમે કોઈ પુરુષને સલાહ આપો કે કઈ બી વસ્તુનો હિસાબ માંગો તો એ વસ્તુ એનાથી સહન નથી થતી. તો એ વસ્તુના ઈગોને લઈને આ બધી વસ્તુ થઈ છે. તમારે શું વાત થઈ હતી? પૈસાની શું વાત? હા, પૈસાનું છે. માથાકૂટ એ જ હતી કે હિસાબ માંગતા, જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા પૈસાનું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી ને એ બધાનો હિસાબ માંગતા તથા બીજી બી ઘણી અને પર્સનલ બી ઘણી રીતે યુઝ કરેલા છે, તો એ બધાનો હિસાબ માંગતા આ બધી વસ્તુ પેકેજિંગ પ્રોડક્ટ્સનો બિઝનેસ હતો. 3 વર્ષથી 2022માં અમે સ્ટાર્ટ કરેલું હતું. એને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફર્મ છે, એની પોતાની ઓફિસ છે, એનું પોતાનું બધું છે, એવી રીતે કહીને ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી, એ પોતે ટ્રેડિંગ કરે છે. એ બધી વસ્તુની જાણ પછી થઈ અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું, એનું કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફર્મમાં યુઝ થતા એ ફોન. અત્યાર સુધી 50 થી 60 લાખ રૂપિયા હોમ લોન, ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન એ બધી વસ્તુનું થઈને એટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે બી ઘણી વાર વાત થયેલી છે કે સમાધાન કરી નાખે. અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે, જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું, પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો. પણ 2-3 મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં 2 દિવસ પહેલા જયારે EMI મારે ભરવાનો હતો એના માટે કોલ કર્યો તો બહુ ખરાબ રીતે એને મને ગાળો આપેલી છે.